તહેવાર આવે એટલે સૌ લોકો એકબીજાને રંગવા તૈયાર થઈ જાય. ખરેખર તો હોળીનો તહેવાર છે તે અસત્ય ઉપર સત્યના વિજયનો ઉત્સવ છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભક્ત પ્રહલાદને એની ફોઈએ હોલિકાએ અગ્નિમાં લઈને બેઠા બાળવાને માટે, પણ ભક્ત પ્રહલાદની ભક્તિમાં હોલિકાની હોળી જ ઓલવાઈ ગઈ. આ હોળીનો તહેવાર છે એ આપણને શીખવે છે કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. હોલિકા દહન કરવામાં જ્યારે આવે ત્યારે માણસો છાણા નાખે છે. તો આપણે આ હોલિકા દહનની અંદર આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ દોષો છે તેને હોળીમાં નાખીશું તો આપણે પવિત્ર બની જઈશું. આપણો સ્વભાવ સારો બની જશે. અને એમ કહેવાય છે કે જે માણસનો સ્વભાવ સારો હોય એને બધાની સાથે બને છે અને સારી રીતે જીવન જીવી શકે છે. તો આપણે આ હોળિકાની અંદર, આ હોળીની અંદર ખાસ કરીને આપણા દોષોનું દમન કરીએ. આપણામાં કોઈ અસદવૃત્તિ હોય એનું દહન કરીએ. વ્યસન કરતા હોય તો વ્યસનનું દહન કરીએ. એટલે કે આપણું જીવન આ હોળી પછી એક ચારિત્રશીલ બનાવવા માટે પ્રયત્ન કરીશું તો ખરા અર્થની અંદર આપણે હોળીનો તહેવાર ઉજવીશું. અને હોળી પછી આવે ધૂળેટી, એટલે કે ફૂલદોલોત્સવ. આ દિવસે બધા રંગોત્સવ રંગતા હોય છે. તો આપણે આપણા જીવનની અંદર નીતિમત્તા, પ્રમાણિકતા, સદાચારમય જીવન એ ગુણોરૂપી ગુણોનું આહ્વાન કરીએ. એટલે કે એ ગુણોથી આપણા જીવનને આપણે રંગબેરંગી બનાવીશું તો આપણું જીવન એક કદમ આગળ વધશે અને આપણે આ લોકની અંદર સફળતા સિદ્ધ કરી શકીશું અને ભગવાનના ચરણોમાં પામી પણ શકીશું, એક સ્થાન પામી શકીશું. માટે આપણે હોળી અને ફૂલદોલોત્સવ એટલે કે ધૂળેટી ખરા અર્થમાં ઉજવીએ.